દેશના વડાપ્રધાનના સંબોધન બાદ સોશિયલ મીડિયા અને લોકમુખે વહેતી થયેલી અફવાઓને કારણે વલસાડ શહેરમાં આજે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પેટ્રોલ ડીઝલની અછત સર્જાશી તેવી ભીતિ વચ્ચે વલસાડ શહેરના તમામ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો લાગી હતી. સ્થિતિ એવી સર્જાઈ હતી કે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. પેટ્રોલ પંપ સંચાલકોએ સ્પષ્ટતા કરી છે કે ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ સામાન્ય દિવસો કરતાં 5થી 10 ગણા ગ્રાહકો એકસાથે ઉમટી પડતા સપ્લાય પહોંચાડવામાં અગવડતા પડી રહી છે. તંત્ર દ્વારા પણ લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને ગભરાટમાં આવીને પેટ્રોલ પુરાવવા માટે પડાપડી ન કરવા અપીલ કરવામાં આવી છે. તંત્ર અને પેટ્રોલ પંપ એસોસિએશન બંને ખાતરી આપી રહ્યા છે કે સ્ટોકની કોઈ અછત નથી, માત્ર અફવાઓના કારણે આ કૃત્રિમ અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ન્યૂઝ ટાઈમ્સ પણ આપની અપીલ કરે છે કે સંયમ જાળવો અને અફવાઓ પર વિશ્વાસ ન કરો. હિમાંશુ વસી, ન્યૂ હેમ મોટર્સ વલસાડથી છું. અત્યારે લોકોને એવી અફવાઓ ફેલાઈ રહી છે કે પેટ્રોલ બંધ થઈ જવાનું, મળશે નહીં, ભાવ વધારો ને આ બધું બીજું. પણ એ ખરેખર જોતા બધું સપ્લાય બધી કંપનીઓમાં સપ્લાય આવે છે, પણ આ લોડ વધારે પડતો છે. અફવાને લીધે લોકોને એમ છે પેનિક બાઇંગ છે એટલે આ લોડ પડે છે. બાકી તમે શાંતિથી ધીમે ધીમે પુરાવો તો કંઈ વાંધો નથી આવવાનો. ને કંપનીએ બી એશ્યોરન્સ આપ્યું છે કે માલ મળતો રહેશે. અમારો માલ મળે, પણ બધી જગ્યાએ લોડ વધારે એટલે મોડું થાય થોડું. બાકી એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એ શોર્ટેજ થશે, બંધ થઈ જશે એવું કંઈ નથી. એટલે ખોટી અફવાથી ભ્રમમાં નહીં રહેવાનું, માલ મળશે. વલસાડમાં લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે. એક વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તેને લગ્નની લાલચ આપી હતી. ઘર બતાવવાના બહાને યુવક યુવતીને પોતાના ઘરે લઈ ગયો હતો ને ત્યારબાદ તેને બંધક બનાવી દીધી હતી. જોકે યુવતી એનકેન પ્રકારે છૂટી અને ત્યાંથી ફરારથી પોતાના ઘરે પહોંચી હતી અને પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશન પર ધરણા કરી અને વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી. આખરે પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે અને આરોપીની અટકાયત કરી છે. વિધર્મી યુવકે પોતાની સાચી ઓળખ છુપાવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતી સાથે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ યુવતીને યુવકની સાચી હકીકત અંગે જાણ થતાં જ તેને પોલીસ ફરિયાદ કરાવી હતી. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં તારીખ 22/10/2025થી લઈને તારીખ 11/5/2026 સુધીમાં એક જે ફરિયાદી બેન છે, એ ફરિયાદી બેનને પોતાનું નામ અલગ બતાડી અને ઇન્સ્ટા આઈડી ઉપર પોતે અંકિત નામ ધરાવે છે એ રીતે સંપર્ક કરી, પોતે હિન્દુ નામ ધારણ કરી આ સંપર્કમાં આવેલા અને સંપર્કમાં આવી પોતે અલગ અલગ જગ્યાએ એમને ફેરવવા લઈ ગયેલા અને જે દરમિયાન ફરિયાદી સાથે અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરેલ હતું અને એમને ઘરમાં પણ રાખેલ હતા. ફરિયાદીને આ બાબતે ખબર પડતા એની સાથે ચર્ચા થયેલી અને ચર્ચા બાદ આ ફરિયાદીએ વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ આપેલી છે. જે ફરિયાદ બાદ આરોપી અરબાજ ઉર્ફે અબુ જેની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. ફરિયાદીના કહેવા પ્રમાણે તેઓ 22/10/2025ના રોજ થી સંપર્કમાં આવેલા હતા અને મોટાભાગે વિડીયો કોલથી વાત થતી હતી. જે દરમિયાન ફરિયાદીએ આરોપીને પૂછપરછ કરેલી, જેમાં આરોપીએ પોતે પોતાનું નામ જે અંકિત અને બતાવેલું હતું અને આરોપીએ પોતાની જે ઓળખાણ છુપાવેલી, પણ એ બાબતે ફરિયાદીને કોઈ પણ પ્રકારે ખબર પડેલ ન હતી. આ આરોપી પોતે મુસ્લિમ છે. આ જે આરોપી છે અરબાજ ઉર્ફે અબુ, એના સંપર્કમાં અન્ય કોઈ બહેનો કે કોઈ આવેલા હોય અને જો એના ડરના કારણે પોલીસ પાસે ફરિયાદ કરવા ન માંગતા હોય અથવા આવી કોઈ પણ રીતે ફસાયેલા હોય એને ગમે તે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે. વલસાડ જિલ્લામાં પૂર બહારમાં કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં કેરીના ઊંચા ભાવ હતા, આથી ખેડૂતોને મોટો ફાયદો થયો હતો. પરંતુ હવે કેરીની સિઝન બરોબરની શરૂ થતાં જ ભાવ ગગડી ગયા છે. આની પાછળ મૂળ કારણ હાલ રાજ્યમાં ભારે ગરમી પડી રહી હોય, જેને કારણે કેરી ઝાડ પર પાકવાની શરૂ થઈ જતી હોય છે. એટલે ખેડૂત પાસે બીજો કોઈ વિકલ્પ નથી હોતો.
નાનું ફળ હોય કે મોટો ફળ, કેરીને ઝાડ પરથી ઉતારી લેવી પડે છે. આમ તો વલસાડ જિલ્લાની હાફૂસ કેરી મેના 20 તારીખ પછી ઉતારવાનું શરૂ કરવામાં આવે છે. પરંતુ હાલમાં જે પ્રમાણે વાતાવરણ બદલાયું છે તેને લઈ ખેડૂત પાસે હાલમાં આ પાક ઉતારી લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી રહ્યો. જ્યારે બીજી તરફ અન્ય રાજ્યોની કેરી પણ ભરપૂર માત્રામાં માર્કેટમાં આવી છે. આ બધા કારણોને લઈ અચાનક જ વલસાડી હાફૂસના ભાવ ગગડી રહ્યા છે. કેરીના ભાવ દિવસે દિવસે ઘટી રહ્યા છે, જેની સીધી અસર અહીંના ખેડૂતોને થઈ રહી છે. શરૂઆતમાં કેરીના ઊંચા ભાવ હતી, આથી ખેડૂતોને મોટો ફાયદો થયો હતો. પરંતુ હવે જ કેરીની સિઝન બરોબરની શરૂ થતાં જ ભાવ ઘટી ગયા છે. શરૂઆતમાં એક મણ કેરીના ભાવ 2000 થી 2500 રૂપિયા હતા. જો કે અત્યારે હવે કેરીની સિઝન શરૂ થતાં જ તે ભાવ 1000 થી 1200 રૂપિયા સુધી આવી ગયા છે. આથી ખેડૂતોએ નુકસાન વેઠીને કેરી વેચવા મજબૂર થવું પડી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે દર વર્ષે વલસાડ જિલ્લામાં કેરીનું મબલક પાક ઉતરે છે અને દર વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે. જો કે આ વખતે પણ ખેડૂતોએ કેરીમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે આ વખતે ગરમીને કારણે વલસાડ જિલ્લામાં કેરીનો પાક થોડો વહેલો ઉતરી રહ્યો છે અને વલસાડ જિલ્લામાંથી મોટાભાગની કેરી મુંબઈની બજારોમાં જાય છે. જો કે આ વખતે મુંબઈની બજારમાં પણ મહારાષ્ટ્રની કેરીની સાથે દક્ષિણ ભારત અને દેશના અન્ય રાજ્યોમાંથી પણ કેરીનો ભરાવો થયો છે. બજારમાં કેરીનો ભરાવો થતાં ભાવ ઘટી ગયા છે. જો કે આ ઘટેલા ભાવ ખેડૂતો માટે નુકસાન કરતા પૂર્વ થઈ રહ્યા છે. મારું નામ જયંતિલાલ સરવૈયા, મુંબઈ મલાડથી હું અહીંયા વલસાડ આવ્યો છું કેરી માટે. અઠવાડિયા પહેલાં બી આવેલા, તો ત્યારે ભાવ હતો 1800 થી 2000 20 કિલોના. અત્યારે ગરમીના કારણે પાકમાં સખત ગરમીના કારણે પાકમાં આવી ગઈ કેરી અને ભરાવો થઈ ગયો છે મુંબઈ કેરીનો. વલસાડથી કેરી આવે, રત્નાગીરીથી આવે, સાઉથની આવે, પછી ગીર સોમનાથની કેસર આવવા લાગી. એટલે એને કારણે ભાવ અત્યારે ડાઉન થઈ ગયા છે. અત્યારે 1200-1300 રૂપિયાના 20 કિલોના કેસર કયો કે હાફૂસ કયો એના અત્યારે ભાવ બોલાય છે. અને ગરમીને કારણે જ આ બધું થઈ રહ્યું છે. ખેડૂતને પરવડતું નથી, બહુ નુકસાન ગયું છે. પણ હવે શું કરે, ન ઉતારે તો બી નુકસાન છે અને અત્યારે ઉતારે તો ભાવ નથી આવતા, રહેવા દે તો માલનો બગાડ થાય છે. એને કારણે અત્યારે ભાવ ડાઉન થઈ ગયા છે અને હજી બી ડાઉન થવાની શક્યતા એવું છે, એવું લાગે છે. આપણું નામ? ધર્મેશસિંહ ચૌહાણ. આપણે વલસાડ જિલ્લાની અંદર મુખ્ય પાક કેરીનો થાય છે અને કેરીની અંદર આપણે ત્યાં અખાત્રીજ ત્રીજના દિવસથી મુહૂર્ત થાય અને એ પછી થોડી થોડી કેરી આવવાનું ચાલુ થાય અને દર વર્ષે આપણે 18 થી 20 મે જોરમાં ચાલુ થતી હોય છે. પણ આ વર્ષે પુષ્કળ ગરમીના કારણે 10 તારીખ પછી જ એનું પ્રમાણ વધી ગયું છે અને ગરમીના કારણે કેરીની જે સાઇઝ જોઈએ એ પણ નથી થઈ અને જે કેરીનું માર્કેટ જોઈએ ને ભાવ જોઈએ એ પણ નથી. અત્યારે કેરીની અંદર આપણે મુખ્ય આ 1000 રૂપિયાની આજુબાજુ કેનિંગ ચાલુ થયેલું અને 1800 થી 2000 રૂપિયા કેરેટના માલના હતા 20 કિલોના. પણ અત્યારે એ એકદમ ગગડી ગયું છે અને કેરેટમાં 1000 થી 1200 થઈ ગયા છે અને છેલ્લા 5 દિવસથી કેનિંગની અંદર પણ ભાવ તૂટીને આજે 700 રૂપિયાની આડેગાળે આવી ગયા છે. તો ખેડૂત લોકોને એમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન છે અને કેરી તોડવામાં આવે તો એ નુકસાન છે અને ના તોડવામાં આવે તો પાકીને પડી જાય ને એનું નુકસાન છે. અને કેરીની અંદર દેશમાં બધી જ જગ્યાએની કેરી બધી જ જગ્યાએ જતી હોય છે. એના કારણે રેટનું પ્રમાણ ઘટવાનું કારણ છે. કેમ કે આ ટેબલ ફૂડની અંદર કેરેટમાં જે 1 નંબર સપ્લાય આપણે કરીએ એ બધી કેરી બોમ્બેના માર્કેટમાં કે બીજા માર્કેટમાં જતી હોય તો એ બધા માર્કેટની કેરી એક બીજા માર્કેટમાં જતી થઈ ગઈ. એના કારણે પણ ભાવનું પ્રમાણ ઘટ્યું. સાઉથની અંદરની કેરી જે છે એ અત્યારે એકદમ સસ્તી છે. રત્નાગીરીની કેરી છે એ અત્યારે મીડિયમમાં છે અને આપણી કેરીનો અત્યારે એના કમ્પેરમાં ભાવ વધારે છે પણ એ છતાં એ ખેડૂતને પોસાય એવી કન્ડિશન નથી. વાતાવરણની કેટલી અસર? વાતાવરણ ગ્લોબલ વોર્મિંગમાં પુષ્કળ અસર થાય છે. કેરીનું જે ભાવ બેસવું જોઈએ એ પણ ઓછો બેસે છે અને એની સામે રેટ મળવું જોઈએ એ પણ નથી. અને વાતાવરણના કારણે ગ્લોબલ વોર્મિંગના કારણે આ ગરમી વધુ પડવાના કારણે કેરીનું ફળ જે સાઇઝ થવી જોઈએ, વજન મળવું જોઈએ એ મળતું નથી. આપનું નામ? વિનોદભાઈ રમણભાઈ હોટેલ સુરપર. શું પરિસ્થિતિ છે હાલમાં? પહેલા શું ભાવ હતો ને અત્યારે શું ભાવ? પેલા 1200-1500 હતો, અત્યારે તો 700 રૂપિયા કહે છે. ખેડૂતને પરવડતું નથી પણ શું કરે, હવે મજબૂરી છે, અમારે તો કેરી આપવું જ પડવાનું છે. હાલમાં કઈ કેરીઓ આવી ગઈ છે અને વાતાવરણની અસર કેટલી? વાતાવરણ ગરમી વધારે એટલે કેરી જરા ગરમીથી વધારે પાકી જાય છે એટલે અમારે પાડવું જ પડે. નહીં પાડે તો ખેડૂતને બહુ નુકસાન છે. કારણ કે આ ગરમી છે ને ભાવ કંઈ મળતો નથી.
એ વરસાદનો કોઈ ભરોસો નથી ને અત્યારે હવે. હાફૂસનો શું ભાવ છે, કેસરનો શું ભાવ છે? હાફૂસનો આજે 700 કઈ કેનિંગના, કેસરના તો ખબર નથી. વલસાડના મોગરવાડીમાં આવેલ હિન્દી સ્કૂલ પાસે રિક્ષા ચાલકે વીજ થાંભલામાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો. વીજ પોલ તૂટીને ઊભેલા ટેમ્પો ઉપર પડ્યો. ભાઈ